માવઠાને કારણે દક્ષિણ ગુજરાતમાં કપાસના પાકને મોટો ફટકો પડ્યો છે, જેથી કપાસને ટેકાના ભાવે ખરીદી માટે નિઝર અને વાલિયામાં સેન્ટરો શરૂ કરવા માંગણી કરી ખેડૂત આગેવાન જયેશ પટેલ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે। દક્ષિણ ગુજરાતમાં કમોસમી માવઠાને કારણે 1 લાખ એકર જમીનમાં પાકતા કપાસના પાકને પણ ભારે નુકસાન થતાં પોષણક્ષમ ભાવો નહીં મળતા ખેડૂતોને ટેકાના ભાવ કરતાં પણ ઓછા ભાવ મળી રહ્યા હોવાથી દક્ષિણ ગુજરાતમાં નિઝર અને વાલિયામાં 2 સેન્ટરો શરૂ કરી કપાસના ટેકાના ભાવે ખરીદવાની માંગ ખેડૂતોમાં ઉઠવા પામી છે। સુરત જિલ્લાના ઓલપાડ, માંગરોળ, મહુવા, ઉમરપાડા સહિત દક્ષિણ ગુજરાતમાં 1 લાખ એકરથી વધુ જમીનમાં કપાસના પાકનું વાવેતર થાય છે। ખેડૂતોને છેલ્લા ઘણા વર્ષોથી પોષણક્ષમ ભાવો પણ મળી રહ્યા છે, પરંતુ આ વર્ષે માવઠાને કારણે છેલ્લે પાકને નુકસાન થયું છે, જેને લઈને ખેડૂત અગ્રણી જયેશ પટેલે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે આ વર્ષે માવઠાને કારણે પાકને છેલ્લે નુકસાન થતાં જેવો લાભ વેપારીઓ ઉઠાવી રહ્યા છે અને સરકારે ક્વિન્ટલે જે ટેકાના ભાવ 6,970 જાહેર કર્યા છે, જ્યારે હાલમાં વેપારી દ્વારા ક્વિન્ટલ દીઠ ₹6,000 થી 6,500માં કપાસ ખરીદી કરી રહ્યા છે। આમ વેપારીઓ ટેકાના ભાવ કરતાં ઓછા ભાવે ખરીદી કરી રહ્યા છે। એક બાજુ પાકને નુકસાન થયું હતું ને બીજી બાજુ વેપારી પણ ઓછો ભાવ આપતા ખેડૂતોને વધારે નુકસાન થઈ રહ્યું છે। આ કારણે દક્ષિણ ગુજરાતમાં અંદાજે 1 લાખ એકર જમીનમાં કપાસનો ભાવ થતો હોવાથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે નિઝર અને વાલિયામાં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કપાસ ખરીદીના કેન્દ્રો શરૂ કરી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કપાસ ખરીદાય તેવી વ્યવસ્થા કરવા માંગ કરી હતી। ઉપરાંત કપાસના પાકમાં નુકસાન થયું હોવાથી ખેડૂતોને ક્વિન્ટલ દીઠ ₹1,500 બોનસ તરીકે જાહેર કરવામાં આવે તો કપાસના ખેડૂતોને કપરા સમયમાં પોતાના પરિવારને ટકાવી શકે તેમ છે। કપાસમાં સમગ્ર વિશ્વમાં ભારત દેશ પ્રથમ ક્રમે છે અને એમાં પણ ગુજરાત રાજ્ય કપાસ ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે। ખાસ કરીને માવઠાની અસરથી જે રીતે કપાસના ખેડૂતોની સ્થિતિ ખૂબ જ મૂંઝવણમાં આવી છે। કપાસના સતત ભાવો ગગડી રહ્યા છે, ટેકા કરતાં પણ ભાવો ગગડી રહ્યા છે અને વેપારીઓ સરેઆમ ખેડૂતોનું અહિત કરી રહ્યા છે। એવા સંજોગોમાં અમારી માંગ છે કે CCI મારફત સમગ્ર ગુજરાતમાં ખરીદીઓના કેન્દ્રો શરૂઆત થાય, તાકીદે શરૂઆત થાય અને ખાસ કરીને સાથે જે રીતે માવઠાની અસરને કારણે ખેડૂતોનું મોટું નુકસાન થયું છે તે અંતર્ગત રાજ્યની સરકાર પણ ક્વિન્ટલ દીઠ ₹1,500 જેટલી મદદ કરે તો સ્વાભાવિક છે કે છેલ્લા 3 વર્ષથી સતત ખેડૂતોને ₹8,000થી વધારે ક્વિન્ટલના ભાવો મળ્યા છે। અત્યારે સતત ટેકા કરતામાં ભાવો ગગડી રહ્યા છે। એવા સંજોગોમાં રાજ્યની સરકારને ખાસ કરીને CCI કેન્દ્ર ખોલીને ખેડૂતોને વારે આવવું જોઈએ। એના માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મેં પત્ર